આ છે ટ્રાન્સ જીઓમેટ્રી, 6 મેમ્બર ટ્રાન્સ. હવે આની અંદર પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે કે નહીં હવે આપણે ચેક કરવાનું છે. તો આ કોપીની અંદર મેં એક બંધારણ ડ્રો કર્યું છે કે જેની અંદર આ કાર્બન ઉપર રહેલો ક્લોરીન છે કે જે ડેશમાં છે, જ્યારે આ કાર્બન ઉપર રહેલો છે ક્લોરીન એ વેજમાં છે, મતલબ કે એ લોકો ટ્રાન્સમાં છે. જ્યારે આમાંથી હું એક પ્લેન પાસ કરીશ તો મને બે સરખા ભાગ જોવા મળતા નથી. એનો મતલબ એવો કે એકબીજાને મિરર ઇમેજ આપતા નથી. તેથી કહી શકાય કે આ બંધારણની અંદર પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ નથી. જો એ મોડેલ દ્વારા આપણે સમજીએ તો કે જ્યારે હું આ કાર્બનમાંથી એક પ્લેન પાસ કરીશ તો આ બાજુના કાર્બન છે એ આ બાજુના કાર્બન સાથે એકબીજાને રિફ્લેક્ટ કરતા નથી. એનો મતલબ એવો કે ટ્રાન્સ બંધારણની અંદર મને પ્લેન ઓફ સિમેટ્રી જોવા મળતું નથી. પરંતુ જો આપણે સિસ બંધારણ બનાવવું હોય તો શું કરવું પડશે? તો આ કાર્બનમાં રહેલી બે સંયોજકતાને હું એકબીજામાં ઇન્ટરચેન્જ કરી નાખું તો આ કાર્બન ઉપર રહેલો ક્લોરીન કે જે વેજમાં આવી જશે, જ્યારે આ કાર્બન ઉપર રહેલો ક્લોરીન પણ વેજમાં, તો એકબીજાની કેવા છે? સિસ બંધારણ છે. હવે આ સિસ બંધારણને જ્યારે હું વચમાંથી એક પ્લેન પાસ કરીશ ત્યારે આ બાજુના કાર્બન ઉપર રહેલો ક્લોરીન એ આ બાજુ રહેલા કાર્બન ઉપર ક્લોરીનને એકબીજા મિરર ઇમેજ આપશે. તેથી સિસ બંધારણની અંદર પ્લેન ઓફ સિમેટ્રી જોવા મળશે. જો આ મોડેલમાં ચેક કરવું હોય તો આ બંધારણમાંથી જ્યારે હું અહીંથી પ્લેન ઓફ સિમેટ્રી પાસ કરીશ ત્યારે આ બાજુમાં રહેલો કાર્બન આ બાજુના કાર્બન સાથે રિફ્લેક્ટ કરશે, જ્યારે આ બાજુનો કાર્બન છે એ આ બાજુના કાર્બન સાથે રિફ્લેક્ટ કરશે. તેથી 6 જીઓમેટ્રીની અંદર પ્લેન ઓફ સિમેટ્રી જોવા મળે છે.